છોટાઉદેપુર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને બોડેલીમાં ભારે પવન સાથે વરસેલા વરસાદે સ્થાનિક લોકો માટે મુશ્કેલી ઊભી કરી છે। અચાનક આવેલા આ વાવાઝોડા જેવા માહોલને કારણે નગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલા સ્ટોલોને ભારે નુકસાન પહોંચ્યું છે। માહિતી મુજબ 16 માર્ચથી પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર સહિત અંદાજે 50 જેટલા સ્ટોલો ઊભા કરવામાં આવ્યા હતા। આ સ્ટોલોમાં સ્થાનિક ઉત્પાદનો, કૃષિ વસ્તુઓ અને ઘરગથ્થુ સામાનનું વેચાણ થતું હતું। ઉપરાંત મહિલા મંડળો દ્વારા પણ કેટલાક સ્ટોલો લગાવવામાં આવ્યા હતા। પરંતુ અચાનક આવેલા ભારે પવન અને વરસાદે સમગ્ર વ્યવસ્થાને ખોરવી નાખી। પવનની તીવ્રતાને કારણે ઘણા સ્ટોલ તૂટી પડ્યા, ટેન્ટ ઉડી ગયા અને સ્ટોલમાં રાખેલ સામાન ચારે બાજુ વેરવિખેર થઈ ગયો। પરિસ્થિતિ એટલી ઝડપથી બગડી કે સ્ટોલ ધારકો પોતાનું માલ પણ બચાવી શક્યા નહોતા। આ ઘટનાને કારણે સ્ટોલ ધારકોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે। ખાસ કરીને નાના વેપારીઓ અને મહિલા મંડળોને મોટો ફટકો લાગ્યો છે। અચાનક વાવાઝોડું આવ્યું છે, પવન સાથે અને વરસાદ બી આવ્યો હતો અને આગળ દુકાનો બધાની હતી, સ્ટોલો લગાવેલા છે, એની અંદર નુકસાન બી થયું છે। થોડું ઘણું કોઈને બી વાગ્યું છે, ઉપર પાઇપ પડી છે, એવી રીતના બધું નુકસાન થયું છે। અને અંદરથી જે ભાઈની લાવ્યું કેળા વેપારવાળાની ભાઈની પ્રેમ નામનો છોકરો છે, એમની દુકાન હતી, એના આગળ અમને પૈસા બી ઉડી ગયા છે, 1000 થી 1500 રૂપિયા।